સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના વિસ્તારમાં લાઇટના ધાંધિયા જેવા કે નવાગામ, બામણબોર, ગારીડા, મોરડી, ઝીંઝુડા વગેરે ગ્રામ્ય વિસ્તારની વીજ પુરવઠો બંધ હોવાથી ખેડૂતો મુકાયા ચિંતામાં। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નવાગામ, બામણબોર ખાતે ગારીડા ફિટર આવેલું છે, જ્યાં રવિ કિરણ પાવર આવેલો છે। 4 દિવસથી ચોટીલાથી ગ્રામ વિસ્તાર ખેતી પાવર લાઇટના ધાંધિયા હોય ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં ચોટીલા પીજીવીસીએલ કચેરીના અધિકારીને કોલ કરવામાં આવે છે, પણ અધિકારીઓ કોલ ઉપાડતા નથી। ત્યારે તમામ ખેડૂત એવા નવાગામ, બામણબોરના ખાતેદાર એવા બાબુભાઈ ડાબી, છગનભાઈ ડાબી, પોપટભાઈ ડાબી વાડ વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી ચોટીલા પીજીવીસીએલ અધિકારીઓ ને વીજ લાઇનના ધાંધિયા જોવા મળ્યા હતા। વધુમાં ચોટીલા તાલુકાના અનેક ગામોમાં વીજ પુરવઠો વારંવાર બંધ કરવામાં આવે છે, તો ક્યારેક વીજ લાઇનમાં ખામી અથવા ખરાબી સર્જાય છે, ત્યારે તાત્કાલિક અસરથી રિપેરિંગ કામ કરવામાં આવતું ન હોવાથી ખેડૂતોને વધારે નુકસાન ભોગવવાનો વારો આવતો હોવાની વિગત બહાર આવી છે। એક બાજુ ચોમાસાની મોસમ શરૂ થઈ છે ત્યારે વરસાદ થવાની શક્યતા વધારે રહે છે, બીજી બાજુ ખેડૂતને સમયસર વીજ પુરવઠો આપવામાં નથી આવતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। તાત્કાલિક ધોરણે વરસાદ ન હોવાથી મોંઘા માલ સામગ્રી, બિયારણ અને દવા બિયારણ લાવ્યા હોય ત્યારે પીજીવીસીએલના અધિકારીઓને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે એવી ખેડૂતોની માંગ ઉઠી છે। જયસિંહ સારોલા, સમય 24 ન્યૂઝ, સાઈલા। હા ખેડૂત ભાઈ, તમારી શું માંગ છે? અરે આ 3 દીધી તો લાઇટ સારું કે લાઇટ નથી। એકવાર આ બિયારણ વાવી દીધું છે અને આ લાઇટવાળા લાઇટ આપતા નથી। આ લાઇટ ચોટીલા કિરણ દોરીની લાઇટ છે અને એવડાય લોકો લાઇટ આપતા નથી। હવે આ બિયારણ વાવી દીધું છે, એનું કરવું શું અમારે? એકવાર વરસાદ થતો નથી, બી અંદર ને અંદર બળી જાય। આ બીનો ભાવ તમે જુઓ તો અમારે હવે શું કરવાનું? તમે આના કાંઈક પગલાં લ્યો, લાઇટવાળાના કાંઈક લાઇટનું કરાવો અમને। કેટલા દિવસથી ચોટીલામાં લાઇટ નથી? આ 3 દિવસથી અમારે લાઇટ નથી। 3 દિવસ દીવડો નથી થતો। વીડ વિસ્તારમાં અમારો ખેતી છે, ત્યાં કણે અમે એક જનાવરની બીક, દીપડાની બીક અને લાઇટ સારું કી નમળે તો શું કરવાનું? તો સાહેબ આનું કંઈક તમે ગમે કંઈક કરાવો અમને। તમારું નામ? મારું નામ હકાભાઈ।